નમસ્કાર. બ્રેક બાદ હું તૃપ્તિ કપૂરિયા માર્કેટ લાઈવમાં આપનું ફરી સ્વાગત કરી રહી છું. એકવાર માર્કેટની રેટ પર નજર કરી લઈએ. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં અત્યારે આપણે ખૂબ જ પોઝિટિવ ઝોન સાથે જે આપણને કારોબાર કરતો જોવા મળે છે. સતત આજે બીજો દિવસ છે જ્યાં માર્કેટે ખાસ કરીને નીચલા એક સપોર્ટ જે છે અહીંયા આપણને ગઈકાલે પણ જોવા મળ્યા હતા અને આજે આપણને ત્યાં એક સારી એવી સસ્ટેનિટી અહીંયા જોવા મળી રહી છે. આજે 24,700ની ઉપર હવે આપણને નિફ્ટી સસ્ટેન થતી જોવા મળી રહી છે. ઓવરઓલ સેન્સેક્સના ફંડ પર નજર કરશું ત્યાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ 350 પોઈન્ટનો એક સારો એવો ઉછાળો જે છે અહીંયા આપણને સેન્સેક્સના ફંડ પર પણ જોવા મળી રહ્યો છે. લગભગ 0.5%નો એક ઉછાળો આપણે નિફ્ટી અને સેન્સેક્સ બંને પર જ આપણે જોઈ રહ્યા છે. બેંક નિફ્ટીના ફંડ પર નજર કરી લઈએ. 54,000ની ઉપર હવે અહીંયા આપણને બેંક નિફ્ટી સસ્ટેન થતી જોવા મળી રહી છે. નો ડાઉટ થોડાક પ્રયત્ન કરી રહી છે. 23,800 એક સપોર્ટ જે છે બેંક નિફ્ટીએ આપણને અહીંયા લેતો જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને બેંક નિફ્ટીની ચાલ પર તો ફોકસ હશે, પરંતુ ખાસ કરીને સરકારી બેંકનો એક સપોર્ટ જે છે આજે આપણને બેંક નિફ્ટીના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. પ્રાઇવેટ બેંકથી પણ આપણને થોડો ઘણો એક મામૂલી એવો કહી શકાય કે એક સપોર્ટ અહીંયા જોઈ રહ્યા છે. પરંતુ આઉટ પરફોર્મ પ્રદર્શન જે કરી રહ્યું છે મિડ કેપ ઇન્ડેક્સ. ગઈકાલે પણ આપણે એક સારી એવી શાનદાર રેલી આપણને મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી હતી. આજે સસ્ટેન કન્ટિન્યુ આપણે જોઈ રહ્યા છે. લગભગ 2 દિવસમાં આપણને 1,500 પોઈન્ટનો એક સારો એવો ઉછાળો જે છે આપણને મિડ કેપ ઇન્ડેક્સના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ સેન્સેક્સના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણને શાનદાર એક આપણને તેજી જોવા મળી રહી છે. માત્ર 2 દિવસમાં આપણને લગભગ 1 થી 1.25% ઉછાળો જે છે ઓવરઓલ આપણને સ્મોલ કેપ ઇન્ડેક્સના ફ્રન્ટ પર પણ જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરીએ. 2195 જેવા કાઉન્ટર્સ છે જ્યાં આપણને ખરીદારી સાથે કારોબાર થતા જોવા મળી રહ્યા છે. ડિક્લાઇન તરફ 502 જેવા કાઉન્ટર્સ છે જ્યાં આપણને દબાણ સાથે કારોબાર થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આજે ઇન્ડિયા વિક્સ પર પણ નજર કરવાની રહેશે, કારણ કે હવે 12ની નીચે આપણને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. 11ની આસપાસ હવે ઇન્ડિયા વિક્સ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 12ની નીચે એક સ્ટ્રોંગલી એક આપણને એક મોમેન્ટમ હતી તે આપણને એક પોઝિટિવિટી ધરાવતી આપણને જોવા મળી રહી છે. સેક્ટરના વાઇઝ પર નજર કરશું તો ઓલમોસ્ટ આજે આપણને બધા સેક્ટર્સ જે છે અત્યારે આપણને ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આજે રિયલ્ટી, સરકારી બેંક્સ, મેટલ, આ ત્રણેય જેટલા કાઉન્ટર્સ છે, જેટલા સેક્ટર્સ જે છે ત્યાં ખાસ આપણને એક સપોર્ટ આપતા જોવા મળી રહ્યા છે. એફએમસીજી 1%ની ઉપર અત્યારે આજે આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આપણી સાથે લેટિન મનહરલાલ સિક્યોરિટીઝના રૂપેશ સોલંકી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ રૂપેશજી. રૂપેશજી, લાસ્ટ સપ્તાહ તમે માર્કેટ માટે એક પોઝિટિવ વ્યૂ આપ્યો હતો, તમે બાય નિફ્ટીની સલાહ આપી હતી અને તમે જે ખાસ કરીને જે સ્ટોપલોસ આપ્યા હતા ત્યાંથી જ આપણે એક માર્કેટમાં એક સારી એવી રિકવરી અહીંયા જોવા મળી રહી છે. 24,400નો આપણને એક સપોર્ટ લેવલ જોવા મળ્યો છે. માર્કેટ હવે 24,700ની ઉપર સસ્ટેન થઈ ગયું છે. રૂપી ટર્મની અગર જો વાત કરશું ત્યાં આપણે ડેફિનેટલી અનફેવર આપણે જોઈ રહ્યા છે રૂપી ટર્મમાં. ત્યાં કારણ કે રેકોર્ડ લો પર આપણને રૂપિયાની ચાલ નજર જોવા મળી રહી છે. નો ડાઉટ આજે થોડી ઘણી ત્યાં આપણે એક રિકવરી છે. ટેરિફનો મુદ્દો હજી પણ અનિશ્ચિતતાઓની સાથે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ત્યાં શું આઉટકમ આવશે કોઈને ખબર નથી, પરંતુ ખાસ કરીને આજે 2 વાગે પણ તરફથી એક નિવેદન આવવાનું છે, તેના પર પણ ખાસ ફોકસ રહેશે. આ બધી સિચ્યુએશન વચ્ચે તમે માર્કેટને ટેકનિકલી કેવી રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ તૃપ્તિ. માર્કેટની અગર વાત કરીએ તો ગઈકાલે આપણે જોયું કે 24,400 પર નિફ્ટીએ સપોર્ટ લીધું અને એક બુલિશ ઇન્ગલ્ફિંગ પેટર્ન બની અને આ બુલિશ ઇન્ગલ્ફિંગ પેટર્ન એના ઓગસ્ટ મંથના જે લો હતો 24,350 એની આસપાસ જ બની છે. તો આમાં એક આપણે ગણી શકાય છે કે એક શોર્ટ ટર્મ બોટમ બની ગયું છે નિફ્ટીમાં અને આ જે રેલી છે હમણાં તો આને એક પુલબેક રેલી જ કહી શકાય છે. ઉપરમાં એક 24,850નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અગર 24,850ની ઉપર બંધ આવે તો હું એક ટ્રેન્ડ ચેન્જ ગણી શકું છું, બટ જ્યાં સુધી 24,850ની ઉપર બંધ નથી આવતું ત્યાં સુધી આ સ્ટીલ એક સેલ ઓન રાઇઝ માર્કેટ છે, પર્ટિક્યુલરલી નિફ્ટી. અને બીજી તરફ અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી સતત એક અઠવાડિયાથી અંડર પરફોર્મ કરી રહી છે માર્કેટમાં અને બેંક નિફ્ટીએ પણ જે એક 9th મેનો એક સ્વિંગ બોટમ હતો 23,480 ત્યાં જ એક બુલિશ રિવર્સલ પેટર્ન બનાવ્યું છે ગઈકાલે અને મને લાગે છે મેક્સિમમમાં આમાં પણ એક રિલીફ રેલી પોસિબલ છે 54,900 સુધી અને 54,900ની અગર ઉપર બંધ આવે તો આમાં એક ટ્રેન્ડ ચેન્જ થઈ શકે છે અને પર્ટિક્યુલરલી હું બેંક નિફ્ટીને વધારે વોચ કરીશ કેમ કે બેંક નિફ્ટીનું વેટેજ ઇન્ડેક્સમાં 35% છે. અનલેસ એન્ડ અનટિલ જ્યાં સુધી બેંક નિફ્ટી આઉટપરફોર્મ કરવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી એક સસ્ટેનેબલ રેલી પોસિબલ નથી નિફ્ટીમાં.
તો એક મારો બંનેમાં હજુ સુધી એક વ્યૂ ઈ જ છે કે આ બંનેમાં એક પુલબેક રેલી આપણે જોઈ રહ્યા છે અને હું વેઇટ કરીશ વ્યૂમાં એક પર્ટિક્યુલર લેવલ માટે એની ઉપર આવે તો જ ટ્રેન્ડ ચેન્જ ગણાશે. બેંક નિફ્ટીનો અગર જો ટ્રેન્ડ ચેન્જ થશે ત્યારબાદ આપણને માર્કેટમાં એક મૂવમેન્ટ જોવા મળી શકે છે કે પરંતુ ઓવરઓલ રૂપીસ જેટલા પણ આપણને લેવલ્સ આપે છે તેના પર ખાસ આપણે ઇન્ડેક્સ પર ફોકસ રાખવું જોઈએ. હાલમાં તો એક નીચે બ્રેકિંગ ચાલી રહ્યા છે તેના પર એકવાર નજર કરી લઈએ તો કે સેમિકોન ઇન્ડિયા 2025માં આઈટી મિનિસ્ટર તરફથી એક સ્ટેટમેન્ટ આપણને અહીંયા આપણે સમક્ષ આવતું જોવા મળે છે. તેના પર નજર કરીએ તો કે ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચિપ જે છે હવે અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે. આ ભારત માટે કહી શકાય કે મેડ ઇન ઇન્ડિયા માટેના એ સૌથી મોટા અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે છે આપણે સમક્ષ અહીંયા જોવા મળી રહ્યા છે. અને એટલું જ નહીં, આ પહેલું આ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ જે છે તે ભારતે અહીંયા તૈયાર કરી દીધી છે. સેમિકન્ડક્ટર મિશનને હેઠળ આજે પૂરી પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે અને 2 થી 3 મહિનામાં કંપની જે છે બીજા વધુ 2 પ્લાન્ટ્સ જે છે તેને બનાવવાની જે પ્લાન્ટ્સ જે છે તે શરૂ કરવાની યોજના તેઓ બનાવી રહ્યા છે અને 4 સેમિકન્ડક્ટર યુનિટને નિર્માણ કરવા પર હવે સરકાર જે છે તે અહીંયા વધુ આપણને ફોકસ આપતી જોવા મળી રહી છે અને ખૂબ જ એક બહુ જ મોટા પોઝિટિવ સમાચાર જે છે અહીંયા આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. આઈટી કંપનીઓને લઈને સેમિકન્ડક્ટર ચિપ જે છે તે ભારત એ પહેલી જે ચિપ જે છે અહીંયા બનાવી દીધી છે એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે અને ખાસ કરીને સ્થાનિક કંપનીઓ છે તેના પર તો ખાસ આપણે ફોકસ રાખવાનું રહેશે. તમે અત્યારે કાઉન્ટર પર જોઈ રહ્યા છો કે સીજી પાવર જેવું કાઉન્ટર જે છે તે આપણને એક સારી એવી અપમૂવમેન્ટ પણ અહીંયા જોવા મળી રહી છે. તે સાથે એ પણ જણાવી દઉં કે થોડા ટૂંક સમયમાં ટેરિફ મુદ્દે પણ ટેક્સટાઇલ મંત્રી જે છે તેઓ પણ પોતાનું નિવેદન આપશે અને તેના પર પણ આપણે ખાસ ફોકસ રાખીશું. રૂપેશજી, ખાસ કરીને અત્યારે આપણે ફોકસ કરીએ કે સેમિકન્ડક્ટરને લઈને જે સમાચાર આવ્યા છે અને મેડ ઇન ઇન્ડિયાને લઈને જે આપણને પહેલી જે આપણને જે સેમિકન્ડક્ટર ચિપ બનતી જોવા મળી રહી છે, તો આ ન્યૂઝને ધ્યાનમાં રાખીને તમે કઈ કંપની પર વધુ ફોકસ આપવા પર નજર બનાવી રહ્યા છો? સેમિકન્ડક્ટરની રિલેટેડ જેમ તમે વાત કરી સીજી પાવરની, લાસ્ટ 2 દિવસમાં આમાં સારો એવો બ્રેકઆઉટ આવ્યો છે. તો પહેલી પસંદગી આમાં જ રહેશે. એક સારો એવો બ્રેકઆઉટ થયો છે 710ની ઉપર અને એક નવી તેજીની શરૂઆત થઈ છે. તો મને લાગે છે કે નિયર ટર્મમાં એક 800ના લેવલ પોસિબલ છે. તો આ એક પ્રિફર્ડ પિક રહેશે. ફોકસ રાખવાની સલાહ છે. 710 સ્ટોપ લોસ સાથે તમારે ખરીદારી કરવાની. અપસાઇડ તમને 830 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. રૂપેશ, ત્યારબાદ ખાસ કરીને નજર કરીએ તો આજે બ્રોકરેજ રિપોર્ટમાં ફિનિક્સ મિલના રિપોર્ટ પર નજર કરશો. આમ તો રિયલ્ટી સેક્ટર પર જ પૂરું ફોકસ કરવાનું રહેશે કારણ કે આપણે જોયું કે લાંબા સમય બાદ હવે રિયલ્ટી સેક્ટર્સમાં હવે આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી રહી છે. ચાહે ડીએલએફ હોય, ગોદરેજ પ્રોપર્ટીઝ હોય કે કોઈ પણ આપણે કોઈ પણ રિયલ્ટી કંપની પર નજર કરી લઈએ, દરેક પર હવે આપણને ધીરે ધીરે એક મુવમેન્ટ જોવા મળી રહી છે. બીકોઝ ઓફ કે હવે ડિમાન્ડ વધવાની પણ જે છે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક ઘરો પણ વેચાશે અને ઓવરઓલ હવે રેની સિઝન પણ હવે ખતમ થવાની તૈયારી છે એટલે એનો પણ એક સપોર્ટ મળી રહ્યો છે. આજે ખાસ કરીને ફિનિક્સ મિલ એટલા માટે ફોકસમાં છે બીકોઝ મોતીલાલ ઓસવાલ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ છે, તેનો પણ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ રિયલ્ટી સેક્ટર્સમાં કયા કાઉન્ટર પર તમે વધુ ફોકસ આપી રહ્યા છો અહીંયા? રિયલ્ટી એઝ ઓફ નાઉ આપણે અગર ઇન્ડેક્સની વાત કરીએ તો ઇન્ડેક્સે એક ડબલ બોટમ બનાવ્યું હોય એવું લાગે છે 870ની આસપાસ અને અત્યારે ડેફિનેટલી એક પુલબેક રેલી આપણે જોવા મળી રહી છે. અને વિધિન રિયલ્ટી સેક્ટર અગર આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ બધા કાઉન્ટર્સમાં એક પુલબેક રેલી દેખાઈ રહી છે. અને પર્ટિક્યુલરલી આપણે ફિનિક્સની વાત કરીએ તો ફિનિક્સમાં એક રેન્જ બાઉન્ડ એક ટ્રેડિંગ ઝોનમાં ચાલી રહ્યું છે ટ્રેડિંગ લાસ્ટ 3 મહિનાથી. નીચેમાં એકવાર 1440નો સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપરમાં 1700ના લેવલ પર રેઝિસ્ટન્સ આવી જાય છે. તો મને લાગે છે એક ફિનિક્સ મિલમાં હજુ પણ એક અપસાઇડ બાકી છે. અગર કોઈની પાસે હોય તો હોલ્ડ કરવા અને નવી બાઇંગ પર કરી શકાય છે. 1700 સુધીના ટાર્ગેટ માટે એક સ્ટોપ લોસ રાખવો અરાઉન્ડ 1500નો. મિલમાં 1500ના સ્ટોપ લોસ સાથે અહીંયા ખરીદારી કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ પણ રાખી શકે છે. અપસાઇડ તમને 1700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. રૂપેશજી, આજે ખાસ કરીને બીજું એક સેક્ટર, શુગર સેક્ટર, આપણને આજે ફોકસમાં જોવા મળી રહ્યું છે. સરકાર તરફથી જે નોટિફિકેશન આવી છે અને શુગર કંપનીઓ અને શુગર મિલ્સમાં તેમને ઇથેનોલ નું જે ઉત્પાદન છે તેને બનાવવા માટેની તેમને છૂટ મળી છે. એમાં કોઈ પણ પ્રકારનો વોલ્યુમ્સને લઈને તેમને કોઈ જાતની કહી શકાય કે એમને લિમિટેશન ન રાખી, બધી જ પ્રકારની તેમને બાંધછોડ રાખી છે.
ડેફિનેટલી તહેવાર સિઝન છે એટલે શુગર કંપનીઓ તો ડેફિનેટલી ફોકસમાં જોવા મળી રહ્યા છે, પણ સરકાર તરફથી પણ જે પોઝિટિવ સમાચાર આવ્યા છે તેનો પણ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે, જેમાં બલરામપુર ચીની છે, શ્રી રેણુકા સુગર્સ છે, દ્વારિકા સુગર્સ છે, દરેક શુગર કંપનીઓ પાસે ફોકસ કરે છે. બધામાં જ લગભગ આપણને 10થી 12% પોઝિટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે. તો શુગર કાઉન્ટરમાં તમે ક્યાં ફોકસ બનાવી રહ્યા છો? શુગરની અગર વાત કરીએ તો મોસ્ટલી આ સેક્ટર ગવર્મેન્ટના એનાઉન્સમેન્ટ પર જ થોડું બહુ અપસાઇડ દેખાડે છે, તો વધારે કાંઈ ખાસ મને એઝ અ ઓવરઓલ શુગર સેક્ટરમાં એટલી અપસાઇડ નથી લાગતી. બટ સ્ટોક સ્પેસિફિક અગર વાત કરીએ તો બે કાઉન્ટર બહુ સારા લાગે છે ટેકનિકલી. ફર્સ્ટ છે EID પેરી અને સેકન્ડ છે ડાલમિયા શુગર. હવે ડાલમિયા શુગરની વાત કરીએ તો આજે એક સારું એવું એક ડિસેન્ડિંગ ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે 10 ગણા વોલ્યુમ સાથે. તો મને લાગે છે એક ડાલમિયા શુગરમાં એક બાય સેટઅપ છે અને આ લેવલ પર પણ આપણે બાય કરીને ટ્રેડ લઈ શકાય છે. એક સ્ટોપ લોસ રાખવો પોઝિશનલ અરાઉન્ડ 370 નો, અને મને લાગે છે એક મહિનામાં 450 સુધીના ટાર્ગેટ્સ પોસિબલ છે. અને સેકન્ડ કાઉન્ટર અગર વાત કરીએ તો એ છે EID પેરી. હવે આ સ્ટોક અત્યારે એના 50 DMA 20 DMA ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને એક સારા એવા સપોર્ટની ઉપર છે અને એક લો રિસ્ક સેટઅપ બની રહ્યો છે આમાં. તો ડેફિનેટલી એક આમાં પણ બાય કરી શકાય છે EID પેરીમાં કરંટ લેવલ્સ પર એક 1090 નો સ્ટોપ લોસ સાથે, અને મને લાગે છે આ ફરીથી એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવી શકે છે 1240 ની ઉપર. શુગર કંપનીઓમાં EID પેરી અને બીજું છે દાલમિયા ભારત, આ બંને જ કાઉન્ટર્સ ખાસ પસંદ આવતા જોવા મળી રહ્યા છે. EID પેરીમાં 1090ના સ્ટોપ લોસ સાથે ખરીદારી કરવી, અપસાઇડ તમને 1240 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને દાલમિયા ભારતની વાત કરશું, દાલમિયા ભારત શુગરની વાત કરશું તો ત્યાં 370ના સ્ટોપ લોસ સાથે ખરીદારી કરવાની સલાહ છે. અપસાઇડ તમને 450 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. પરંતુ લઈને બ્રેક બાદ નજર કરશું આપણે અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રૂપેશ સોલંકી આપણી સાથે જોડાયેલા છે. રૂપેશ, બીજું એક સેક્ટર ખાસ અત્યારે ફોકસમાં છે, એ છે કેમિકલ સેક્ટર. ચીન અને ભારત વચ્ચેના જે સંબંધો સુધારી રહ્યા છે, જેનો સૌથી વધુ એક કહી શકાય કે પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે આપણને આ કેમિકલ સેક્ટર્સ પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને SRF પર અગર જો નજર કરશું તે આપણને 200 DMA ઉપર હવે આપણને સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. આજે FACT પર પણ ફોકસ કરીએ ત્યાં પણ આજે સારા વોલ્યુમ સાથે અહીંયા આપણને ખરીદારી થતી જોવા મળી રહી છે. ત્યાં પણ હવે આપણે એક 50 DMA નો એક સપોર્ટ અહીંયા આપણે ઓવરઓલ જોઈ રહ્યા છે. તો ખાસ કરીને કેમિકલ સેક્ટર્સ પર તમારું ક્યાં ધ્યાન બની રહ્યું છે અને ટેકનિકલી આ બે કાઉન્ટર પર તમે કેવી રીતે નજર બનાવી રહ્યા છો? પહેલા આપણે SRF ની વાત કરીએ. SRF નું અગર આપણે ડેલી ચાર્ટ જોઈએ તો એક આમાં 2800 નો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે અને લાસ્ટ ઓલમોસ્ટ એક અઠવાડિયે આપણે જોઈ રહ્યા છે કે એ 2800 ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે અને કન્ટિન્યુઅસ 4 દિવસ સુધી એક ગ્રીન કેન્ડલ બની છે. તો મને લાગે છે કે 2800 ની આસપાસ SRFમાં સારો એવો બેઝ બની ચૂક્યો છે અને આમાં એક અપટ્રેન્ડની શરૂઆત થઈ છે. તો પહેલી પસંદગી આ રહેશે. આમાં એક ટ્રેડ લઈ શકાય છે 2800ના સ્ટોપ લોસથી, અને મને લાગે છે ઉપરમાં 3150ના લેવલ પોસિબલ છે. અને સેકન્ડ કાઉન્ટર અગરની અગર વાત કરીએ તો છે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ UPL. આ સ્ટોક એકદમ સ્ટ્રોંગ છે ટેકનિકલી, કન્ટિન્યુઅસ અપટ્રેન્ડમાં છે છેલ્લા 6 મહિનાથી અને એના ઓલ ટાઈમ હાઈની પાસે ટ્રેડ કરી રહ્યો છે જે અરાઉન્ડ 740નો છે. તો ડેફિનેટલી અગર આમાં 740ની ઉપર એક ક્લોઝિંગ આવે તો એક ફ્રેશ બ્રેકઆઉટ થશે અને હજુ આમાં અપસાઇડ ઓપન થઈ શકે છે 800ના લેવલ સુધી. કેમિકલ્સ કંપનીઓમાં SRF પર પહેલા નજર કરી લઈએ તો 2800 સ્ટોપ લોસ સાથે તમે ખરીદારી કરી શકો છો. અપસાઇડ તમને 3150 સુધીના લેવલ્સ જે છે આપણને જોવા મળી શકે છે. રૂપેશજી તરફથી આપણને મત જોવા મળી રહ્યો છે અને બીજું કાઉન્ટર તેમને પસંદ આવી રહ્યું છે એ છે UPL. ત્યાં પણ ખાસ કરીને 740 ઉપર જો કાઉન્ટર નીકળશે તો તમને 800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. અને અગર જેવી રીતે આપણે UPLની વાત કરીએ તો આજે ન્યૂઝ બેઝ પણ આ કાઉન્ટર ફોકસમાં છે, બિકોઝ કંપનીએ ખાસ કરીને થાઇલેન્ડની કંપની ગ્રો કેમિકલ્સમાં તેમને 49% હિસ્સાનું તેમને અધિગ્રહણ જે છે તે પ્રક્રિયા જે છે તેમની આ પૂર્ણ કરતી આપણને જોવા મળી રહી છે. આ કારણસર આપણને UPL અહીંયા ફોકસમાં પણ જોવા મળી રહ્યું છે. રૂપેશ, ત્યારબાદ ખાસ કરીને અગર જો આપણે નજર કરી લઈએ તો આપણે અત્યારે જોઈ રહ્યા છે કે
ઓટો કંપનીઓ ખાસ આપણને ફોકસમાં જોવા મળી રહી છે. ઘણા સમયથી આપણે ઓટો પર તો તમે અને મેં ડિસ્કશન પણ કર્યું છે, પરંતુ આજે ખાસ કરીને જીએસટીને લઈને ખાસ કરીને HSBCનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમણે ઇન્વેન્ટરીને લઈને થોડીક ચિંતા પણ દર્શાવી છે. પરંતુ ઓવરઓલ ગઈકાલે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઓગસ્ટના આંકડા જે આવ્યા છે તેમાં પણ ઓલમોસ્ટ બધા જ નંબર્સ આપણને ખૂબ જ પોઝિટિવ જોવા મળ્યા છે, ચાહે ટુ વ્હીલર હોય, ચાહે પેસેન્જર વ્હીકલ્સ હોય, ચાહે કેમિકલ આપણે કમર્શિયલ વ્હીકલ્સ હોય, બધામાં જ એક અપ મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે. અને ખાસ કરીને કંપનીઓના એક્સપોર્ટ જે છે આ વખતે એમાં એક સારો સુધારો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી ઓટો કંપનીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને કયું કાઉન્ટર ખાસ અહીંયા તમારા ધ્યાનમાં બની રહ્યું છે? અહીંયા ઓવરઓલ અગર ઓટો ઇન્ડેક્સની વાત કરીએ તો લાસ્ટ અઠવાડિયે જ મેં કીધું હતું કે આમાં એક 10 મંથનો બ્રેકઆઉટ આવ્યો છે 24,000ની ઉપર ઓટો ઇન્ડેક્સમાં, અને અત્યારે આપણે 25,720ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. અને ઓટો ઇન્ડેક્સનો ઓલ ટાઈમ હાઈ 27,650ની આસપાસ છે. તો લાસ્ટ અગર એક વર્ષનું પણ આપણે જોઈએ તો અત્યારની તારીખમાં ઓટો ઇન્ડેક્સ જ છે જે સૌથી વધારે આઉટ પરફોર્મ કરી રહ્યું છે વિધિન નિફ્ટી ઓટો ઇન્ડેક્સ અને થોડું ઘણું એફએમસીજી ઇન્ડેક્સ. અને વિધિન ઓટો સેક્ટર અગર આપણે વાત કરીએ તો મારુતિનું પરફોર્મન્સ સૌથી વધારે સરસ રહ્યું છે. ઓલમોસ્ટ એક સારું આપણે રનઅપ જોયું છે. મારુતિમાં 14,000થી લઈને 14,850ની આસપાસ ટ્રેડ કરેલું છે. નો ડાઉટ હમણાં આ થોડોક ઓવરબોટ દેખાઈ રહ્યો છે ડેલી સ્કેલ પર, બટ મારી સલાહ રહેશે કે અગર આપણને જો મારુતિ 14,500 14,400ની આસપાસ મળે તો ફરીથી આમાં એક એન્ટ્રી લઈ શકાય છે. આ સૌથી ફેવરેટ કાઉન્ટર છે. પર અહીં આપણને ફોકસ રાખવાની સલાહ જે છે આપણને રૂપેશ પાસેથી મળતી જોવા મળી રહી છે. રૂપેશે, ત્યારબાદ ખાસ કરીને ટેક્સટાઇલ કંપનીઓ પર ફોકસ કરીએ તો આજે જ આપણે જોઈ રહ્યા છીએ કે સરકારે જે PLI યોજનાની જે અરજી જે છે તેની મુદત જે છે તેમને લંબાવી છે. ત્યારબાદ ખાસ કરીને ટેક્સટાઇલ કંપનીઓ આજે ફરી ફોકસમાં છે. ગૂગલ એક્સપર્ટ પર નજર કરશું, ત્યાં આપણને એક શાનદાર અપ મુવમેન્ટ જોવા મળી રહી છે. ઓવરઓલ આ કાઉન્ટર ઘણા સમયથી આપણા એક રડારમાં જોવા મળી રહ્યું છે, ઘણા સમયથી એક સારી આપણને અપ મુવમેન્ટ જોવા મળી રહી છે. તો ગૂગલ એક્સપોર્ટ પર તમારું કેવું ફોકસ બની રહ્યું છે અહીંયા? ગોકુલદાસ એક્સપોર્ટની અગર વાત કરીએ તો આ સ્ટોક ઘણો બધો ઓવરસોલ્ડ થઈ ચૂક્યો છે ડેલી સ્કેલ પર, અને લાસ્ટ 2 દિવસની જે પણ આપણે તેજી જોઈ રહ્યા છે એને હું અત્યારે એક પુલબેક રેલી અથવા રિલીફ રેલી જ કહી શકું છું. કેમ કે આ સ્ટોક ઓલમોસ્ટ 2 યર લો પર ટ્રેડ કરી રહ્યો હતો, તો એના હિસાબે એક પુલબેક રેલી પોસિબલ હતી જે આપણે જોઈ છે. તો ઓવરઓલ હું ખાસ હજુ સુધી બુલિશ નથી ગોકુલદાસ એક્સપોર્ટમાં, અને અત્યારે પણ હું અવોઇડ કરવાની સલાહ આપીશ. આપણને જોવા મળી રહી છે, પરંતુ નાનકડો બ્રેક બાદ નજર કરશું રૂપેશજીના ટ્રેડિંગ કોલ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રૂપેશજી આપણી સાથે જોડાયેલા છે. રૂપેશજી, ટ્રેડિંગ કોલ જાણીએ તે પહેલા જણાવો કે લાસ્ટ સપ્તાહ તમે એક લક્ષ પર તમે ટ્રેડિંગ કોલ આપ્યો હતો, ટાર્ગેટ તમે 4,600ના આપ્યા હતા. આજે એક્ઝેક્ટ આ જ લેવલ્સ કંપનીએ હાઈ બનાવ્યા છે, અને ત્યારબાદ નો ડાઉટ અત્યારે આપણે થોડું ઘણું નીચે જોવા મળી રહ્યું છે. પરંતુ અગર જો કાઉન્ટરની વાત કરશું તો એક વીકમાં આ કાઉન્ટરે લગભગ 7%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. અગર જો કોઈની પાસે પોઝિશન હોય તો અહીંયા શું કરે આ લેવલ્સ ઉપર? કયો સ્ટોક મળે? ઇક્લર્ક્સ. ઠીક છે, હજુ સુધી ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે, તો હું રિકમેન્ડ કરીશ કે આને હોલ્ડ કરે. આમાં હજુ તેજી સંભવ છે. હજુ 8થી 10%નો આપણને અપસાઇડ જોવા મળી શકે છે. તે 10% અપસાઇડ જોવા મળી શકે છે. જો કોઈની પાસે પોઝિશન હોય તો હોલ્ડ રાખી શકે છે. રૂપેશજી, આજે તમારા તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? ફર્સ્ટ કોલ મારા તરફથી રહેશે મન્નપુરમ. ટેકનિકલી એના એક 52 વીક હાઈની આસપાસ ટ્રેડ કરેલું છે, અને ડેરિવેટિવ્સ ફ્રન્ટ પર સારા એવા લોંગ બિલ્ડઅપ જોઈ શકાય છે. ટેકનિકલી આમાં એક બોલિન્જર બેન્ડ બ્રેકઆઉટ પણ જોવા મળી શકે છે. તો મને લાગે છે કે ડેફિનેટલી આમાં એક મોમેન્ટમ બાય સેટઅપ બની રહ્યું છે, અને આ લેવલ પર આપણે બાય કરી શકાય છે. એક સ્ટોપ લોસ રાખવો અરાઉન્ડ 264નો, અને મને લાગે છે આમાં પોઝિશનલી 300ના ટાર્ગેટ પોસિબલ છે શોર્ટ ટર્મમાં. અને સેકન્ડ કાઉન્ટર હું રિકમેન્ડ કરીશ અપોલો ટાયરનો, કેમકે અત્યારે અગર આપણે જોઈએ તો ઓટો ઇન્ડેક્સ ઓલમોસ્ટ 10 મંથ હાઈની ઉપર ટ્રેડ કર્યું છે, અને
બિંગ અપોલો ટાયર એક ઓટો એન્સિલરી કંપની છે, તો આમાં પણ એક સ્પિલ ઓવર ઇફેક્ટ આપણને જોવા મળી શકે છે. ટેકનિકલી આમાં એક ડિસેન્ડિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે, અને આજનો જે વોલ્યુમ છે એ ઓલમોસ્ટ 5 ટાઈમ્સ ધ ડેલી વોલ્યુમ છે. તો ડેફિનેટલી આ પણ એક બાય કેન્ડિડેટ છે. એક 465ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે, અને મને લાગે છે પોઝિશનલી આમાં 515ના ટાર્ગેટ્સ પોસિબલ છે. બે ટ્રેડિંગ કોલ આપણને રૂપેશજી પાસેથી મળતા જોવા મળી રહ્યા છે. પહેલું છે મન્નાપુરમ ફાઇનાન્સ 300ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 264. બીજું કાઉન્ટર છે અપોલો ટાયર્સ 515ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ તમારે 465 રાખવાનો રહેશે. રૂપેશજી, ત્યારબાદ L&T ફાઇનાન્સમાં નજર કરીએ. ઓલ ટાઈમ હાઈ આજે આપણને બનતા જોવા મળી રહ્યા છે, અને ખાસ કરીને એક સારી અપ મુવમેન્ટ જે છે કાઉન્ટર પર આપણને જોવા મળી રહી છે. L&T ફાઇનાન્સને આ લેવલ્સ ઉપર હવે અહીંયા શું કરવું જોઈએ ટેકનિકલી? નો ડાઉટ હવે ઉપરથી સારું એવું આપણને એક દબાણ પણ હવે જોવા મળી રહ્યું છે અહીંયા. આ જે દબાણ છે આ ખાલી એક ઇન્ટ્રાડે કરેક્શન છે. ટેકનિકલી લાસ્ટ 10 દિવસથી 215નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે, અને એક પ્રીવિયસ સ્વિંગ બોટમ પણ છે. તો મારી સલાહ રહેશે કે જેની પાસે સ્ટોક હોય એ કૃપા કરીને હોલ્ડ કરે. આ અત્યંત બુલિશ કાઉન્ટર છે, અને અગર કોઈને એડ કરવું હોય તો હું રિકમેન્ડ કરીશ કે અગર 212ની આસપાસ આવે તો હજુ એડ પણ કરી શકાય છે. માટે જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે, અને અગર જો તમારે નવી પોઝિશન લેવી છે તો 212ની આસપાસ આવે તો ત્યાં ખરીદારી કરવાની સલાહ આપણને રૂપેશજી પાસેથી મળતી જોવા મળી રહી છે. રૂપેશજી, ખાસ કરીને IDBI બેંક પર આજે નજર કરીએ. અહીંયા ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કાઉન્ટરે ફરી આપણે એક 50 DMAનો સપોર્ટ લઈને કાઉન્ટરમાં આપણને એક બાય મુવમેન્ટ જોવા મળી છે, અને સારા વોલ્યુમ સાથે અત્યારે આપણે અહીંયા ખરીદારી જોઈ રહ્યા છે. તો ટેકનિકલી આ કાઉન્ટર અહીંયા તમને કેવું લાગી રહ્યું છે? ટેકનિકલી IDBIનું જે કાઉન્ટર છે લાસ્ટ 3 મહિનાથી એક બ્રોડ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. અરાઉન્ડ 86 અને ઉપરમાં 104ના લેવલ્સ છે. હવે લાસ્ટ વીક આપણે ફ્રાઇડેના જોયું હતું કે એક ટેમ્પરરી ફોલ્સ બ્રેકડાઉન થયું હતું, અને સ્ટોક ઇન્ટ્રાડે બેસિસ 86ની નીચે પણ ટ્રેડ કરી ગયું હતું. તો ઓવરઓલ ટેકનિકલી મને લાગે છે હજુ પણ આ ફરીથી એક રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું છે, અને જો કોઈને અગર રેન્જમાં ટ્રેડિંગ કરવી હોય તો આ લેવલ પર બાય કરી શકાય છે. 86નો સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં ફરીથી 100ના ટાર્ગેટ્સ પોસિબલ છે. બેંક માટે 86ના સ્ટોપ લોસ સાથે 100 રૂપિયાના ટાર્ગેટ માટે તમે અહીંયા ખરીદારી કરી શકો છો. રૂપેશજી, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. તૃપ્તિ, જે પણ ટ્રેડિંગ કોલ્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી પર્સનલ હોલ્ડિંગ્સ નથી. અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા છે. આજના માટે એટલું જ, અને શોમાં આમંત્રણ બદલે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રૂપેશજી, અમારી સાથે જોડાવા બદલ.